નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કામો સહિત નગરજનોના મનોરંજન માટે 60,000 ચોરસ મીટર મેદાનનું લોકાર્પણ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ગોંડલના બિલિયાળામાં આભ ફાટ્યું, 8 ઇંચ વરસાદ। ગુમ થયેલ બાળકોને શોધવાના ગુજરાત પોલીસના ઓપરેશન સ્માઇલને જબ્બર સફળતા। છેલ્લા 2.5 વર્ષમાં ખોવાયેલા 448 બાળકોમાંથી 214ને છેલ્લા 3 મહિનામાં જ શોધી કાઢ્યા। 21મી જૂને મનાવનારા વિશ્વ યોગ દિવસની ગુજરાતમાં તડામાર તૈયારીઓ। ચીન સાથે વેપારી સંબંધો સુધારવા ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહ। ભારત બાંગ્લાદેશની ફતુલ્લા ટેસ્ટમાં ચોથા દિવસે પણ વરસાદનું વિઘ્ન ચાલુ રહેતા ડ્રો બની જઈ રહેલી મેચ। જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પત્રકારને જીવતો સળગાવી દેવાના મામલે 5 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે। આ પહેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈકે પત્રકાર જોગિંદર સિંહ હત્યાના મામલાને ગંભીર બતાવ્યો હતો। મુખ્યમંત્રી અખિલેશ યાદવ પાસે આ કેસની કાર્યવાહીમાં જરૂરી કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે। રાજ્યપાલ રામ નાઈકે મુખ્યમંત્રીને આ અંગે લખેલા પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે। આ તમામ વચ્ચે સીબીઆઈ તપાસ માટે એક એનજીઓ અલ્હાબાદ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી સોમવારે યોજાવાની શક્યતા છે। ભારતે જણાવ્યું છે કે ચીન સાથે વેપારી સંબંધો સુધારવા માટે પ્રતિબદ્ધ છે, કારણ કે તે બંને દેશો માટે લાભદાયી છે અને તેથી જ મેક ઇન ઇન્ડિયાની પહેલ માટે જરૂરી મદદ મળી રહેશે। ચીનના રોકાણકારો માટે સ્વર્ણિમ તક પણ પૂરી પડશે। તૃતીય ચાઇના સાઉથ એશિયા એક્સપોમાં 200 જેટલા સભ્યોનું પ્રતિનિધિ મંડળ લઈને આવેલા વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંઘે આ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। બિહાર વિધાનસભાની ચૂંટણી થવાનો સમય ભલે હજુ બાકી હોય, પણ તમામ પાર્ટી પોતાની ચૂંટણી તૈયારીઓમાં જોરશોરથી લાગી ગઈ છે। રાજકીય નેતાઓનો એકબીજા સાથે મુલાકાતનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે। લોજપા અધ્યક્ષ રામવિલાસ પાસવાને ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। બિહારમાં બંને પાર્ટી ભેગા મળી લડેલી લોકસભાની ચૂંટણીમાં શાનદાર પરિણામો આવ્યા હતા। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો, જેમાં ₹48.83 કરોડના ખર્ચે નિર્માણ પામનારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ભવનનો શિલાન્યાસ કરાયો હતો। નગરજનોના મનોરંજન હેતુસર 60,000 ચોરસ મીટરના ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું હતું, તો બીજી તરફ આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે 4,293 આવાસો માટે કમ્પ્યુટરાઇઝ ડ્રો ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલની 487 આંગણવાડીઓના બાળકોને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા પૌષ્ટિક ગરમ આહાર પહોંચાડતી વાનને પણ પ્રસ્થાન કરાવ્યું હતું। કે જેમને પેટ પૂરતું ભોજન નથી મળતું અને મળે છે તો એની અંદર પોષણયુક્ત આહાર નથી મળતો અને એટલા માટે જરૂરી બન્યું કે અમદાવાદ શહેરના આંગણવાડીના બચ્ચાઓને પણ આવું ભોજન પ્રાપ્ત થાય અને એના માટે જવાબદારી અક્ષય પાત્રે સ્વીકારી મ્યુનિસિપલ કોર્પોરેશન એનું સહભાગી બન્યું અને આવા બાળકોને જ્યારે આજથી આવો ગરમ નાસ્તો પ્રાપ્ત થવાનો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌ કર્તાહર્તાઓને ખૂબ અભિનંદન આપું છું। દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાયા બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, આણંદ, વડોદરા, નડિયાદ જેવા સ્થળોએ ગઈકાલે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ગોંડલના બિલિયારા ગામે આભ ફાટતા 5 કલાકમાં 8 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો। વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા। રાજ્યના 23 જિલ્લાઓમાં 90 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। સૌથી વધુ
135 મિલીમીટર વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો હતો. છોટાઉદેપુર, ફતેપુર, કાલાવાડ, ભાવનગર, ડેડિયાપાડા, સુરત વગેરે સ્થળોએ ભારે વરસાદ થયો હતો. જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ભગત ખીજડીયા ગામે નદીમાં પૂર આવતા એક મહિલા તણાઈ ગઈ હતી. ગુમ થયેલા બાળકોને પરત લાવવાની ઝુંબેશ ગુજરાત પોલીસે શરૂ કરી છે. એપ્રિલ મહિનાથી શરૂ થયેલા ઓપરેશન સ્માઇલને ધારી સફળતા મળી રહી છે. આ અભિયાન શરૂ કર્યા બાદ પોલીસે 214 બાળકોને શોધી લાવવામાં સફળતા મેળવી છે. 1 જાન્યુઆરી 2013થી 30 એપ્રિલ 2015 સુધી 448 બાળકો ગુમ થયા હોવાની માહિતી પોલીસને મળી હતી, જેમાંથી પોલીસે છેલ્લા 2 માસમાં જ રાજ્યભરમાંથી 214 ગુમ થયેલા બાળકોને શોધી લીધા છે. આમ ઓપરેશન સ્માઇલ અંતર્ગત પોલીસને 48% જેટલી સફળતા મળી હતી. જે બાળકને પોલીસે શોધી શકી નથી તેમાં મોટાભાગના ગુમ થયા હતા કે પછી તેમનું અપહરણ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે માનવ તસ્કરી થઈ હોવાની વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અનિલ પ્રથમે દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ઓપરેશન સ્માઇલનો બીજો તબક્કો જુલાઈ મહિનામાં ફરીથી શરૂ કરવામાં આવશે. जो डीजीपी गुजरात स्टेट है उनके चेयरमैनशिप के अंदर एक बड़ा सेमिनार रखा था जिसमें सारे जो पेंडिंग केसेज हैं मिसिंग बच्चों के उनके इन्वेस्टिगेशन ऑफिसर और बच्चों के पेरेंट्स या रिलेटिव उन सबको बुला के हमने रूबरू करवाया था, जिससे अगर कोई किसी को शिकायत हो या कोई मुद्दा जो इन्वेस्टिगेशन में नहीं आया हो तो वो भी वेरीफाई कराया गया था. और इस सेमिनार में हमारी एक वॉलंटियर्स स्कीम है जिसको फ्रेंड्स फॉर वुमेन एंड चिल्ड्रन बोलते हैं, तो उसके वॉलंटियर्स भी इसमें हाजिर थे. तो वो एक ब्रिज है पुलिस के और पब्लिक के, तो वो भी इसमें हाजिर थे. तो इस ये पूरे ड्राइव में करीब जो 3 महीने चला, तो इसमें करीब हमारे जो 3 साल के करीब 450 बच्चे मिसिंग थे, तो उसमें से करीब 214 बच्चे हमें मिल चुके हैं. અમદાવાદમાં વિવિધલક્ષી સામાજિક સેવા પ્રવૃત્તિ કરતા જાગૃત જન ટ્રસ્ટ મિલકતો ખરીદીને છેતરપિંડીનો ભોગ બનતા કે જિંદગીભર નાણાં ફસાઈ જવાની સ્થિતિમાં મુકાતા સામાન્ય પ્રજાજનોને મદદરૂપ થવા કોર્પસની રચના કરી છે. જાગૃત જન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અશોક દામાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે કમિટી ઓફ રેવન્યુ પાર્ટીશન એન્ડ સેવિયર કોર્પસ જે લોકો રિયલ એસ્ટેટ કે અન્ય મિલકતમાં નાણાં રોકવા માંગતા હશે તેને યોગ્ય માર્ગદર્શન આપશે અને છેતરપિંડીનો ભોગ ના બનવું પડે તેનું પણ માર્ગદર્શન આપશે. તમે શા માટે કોઈના પર ભરોસો રાખો છો? તમારા કિંમતી નાણાં ચૂકવીને તમે જે મકાન લો છો, મિલકત લો છો, તો એ મિલકતની અંદર તમે ધ્યાન તો રાખો એના ટાઇટલ શું છે. અમારે ઘણા વર્ષની રેવન્યુ પ્રેક્ટિસ છે ટાઇટલ બાબતની, અમારો અનુભવ છે. અમારે હવે સમાજને કંઈક પાછું વાળવાનો સમય આવ્યો છે અને એટલે અમે આ એક નવું અભિયાન ચાલુ કર્યું છે. આ અગાઉ અમે જાગૃત જન ટ્રસ્ટ મારફતે જાગૃતિના ઘણા બધા કામો કરીએ છીએ. સ્વચ્છતા અભિયાન અમે કર્યું, ટ્રાફિક અંગેના નિયમોની જાગૃતિના કામો કર્યા, શાળામાં બાળકો પાસે જઈને બાળકો ભારતનું ભવિષ્ય એ અન્વયે બી અમે કામો કર્યા અને ગ્રામ સભાઓ બી કરી અમે. અને આ અમારું એક નવું અભિયાન અમે ચાલુ કરી રહ્યા છીએ. 21મી જૂને પ્રથમ વખત વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવશે, ત્યારે ભારતની પ્રાચીન એવી યોગની પરંપરાને સમગ્ર વિશ્વ જાણશે અને સમજશે. સમગ્ર દેશની સાથે સાથે અમદાવાદમાં પણ આ દિવસની ઉજવણીની તૈયારી પૂરજોશમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 21મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવશે. વિશ્વના અનેક દેશોમાં તેની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે ભારતમાં તો આ દિવસ ઉજવવા માટે ઉત્સાહ હોય જ. દેશની સાથે સાથે અમદાવાદમાં પણ 21મી જૂનના દિવસને મનાવવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે. વર્ષોથી જે લોકો યોગ કરી રહ્યા છે તેઓ આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. મોદી સાહેબને બહુ સરસ એક્ટિવિટી છે. આખા વિશ્વએ યોગ દિવસ સ્વીકાર કર્યો છે અને આજે લગભગ દુનિયાના બધા દેશોમાં યોગ ક્રિયા કરવામાં આવશે. આરોગ્ય, સુખાકારી અને મનની શાંતિ માટે વર્ષોથી યોગ કરી રહેલા લોકોનું કહેવું છે કે 21મી જૂને જ્યારે વિશ્વભરમાં યોગ કરવામાં આવશે ત્યારે તેના ફાયદા સમગ્ર જગત જાણશે. યોગ એ એક એવો વસ્તુ છે કે આપણું જીવનથી આપણે આગળ આવી શકીએ અને યોગ જરૂરી છે. યોગ કરવાથી મને એટલા બધા ફાયદા થયા છે કે મને
મજા આવે છે એમ યોગ કરવા। वो बहुत अच्छा है कि इसकी वजह से एक अवेयरनेस भी आती है आज की यंग जनरेशन में, सभी लोगों में, बच्चे से लेके बूढ़े तक सब लोग योग कर सकते हैं और वो बहुत ही अच्छा है। एनर्जेटिक आप महसूस करेंगे, आप आनंदित महसूस करेंगे, तो मेरे हिसाब से यंग जनरेशन को ज़्यादा से ज़्यादा इसमें आना चाहिए। અમદાવાદમાં વધુને વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાય તે માટેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે। તેમાંય ખાસ કરીને સરકારી તંત્રની સાથે સાથે કેટલીય સંસ્થાઓ પણ ઉત્સાહી છે। અમદાવાદના લોકો પણ 21મી જૂનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગઈકાલે પાટણ ખાતે ખાસ લોક અદાલત યોજવામાં આવી હતી। જિલ્લા ન્યાયાધીશ જે.સી. દોશીના અધ્યક્ષપદે યોજાયેલી લોક અદાલતમાં પ્રિડિકેશનના 147 કેસો તથા અકસ્માત વળતરના 125 કેસો રજૂ કરાયા હતા। અકસ્માતના 27 કેસોમાં સુખદ સમાધાન થતાં 44 લાખ રૂપિયાના વળતરની રકમ ચૂકવવામાં આવી હતી। વીમા કંપનીને સાથે રાખીને કાર્યવાહી થતાં કાયદાની જટિલ પ્રક્રિયામાંથી પક્ષકારોને મુક્તિ મળતા ઝડપથી કેસોનો નિકાલ થઈ શક્યો હતો। કેટલાક પક્ષકારોએ ખુશી વ્યક્ત કરી હતી। આજે જે કંઈ એનો ચુકાદો આવ્યો એનાથી મને સંતોષ છે અને કોર્ટ કચેરીના ધક્કામુક્કીમાંથી મુક્તિ આપી દીધી અને મારી ઉંમરના કારણે મને જે કંઈ મળ્યું એમાં સમાધાન માની અને એનાથી સંતોષ અનુભવું છું। લોક અદાલતનું આયોજન કરવાથી લોકોને ખૂબ જ સરળતા અને અનુકૂળતા રહેતી હોવાથી લોક અદાલત અવારનવાર જુદા જુદા કેસોના અનુસંધાને યોજવામાં આવતી હોય છે। સિવિલ કેસો હોય છે, કેટલાક વળતરના દાવાઓના છે, જીઈ બોર્ડના છે, વોડાફોન છે કે જુદી જુદી કંપનીઓ આ રીતે લોક અદાલતના માધ્યમથી સમાધાન કરી અને લોકોને ઉપયોગી થાય અને લોકોનો સમય અને નાણાંનું બચત કરવાનું એક મોટું આ માધ્યમ છે। અમદાવાદ એરપોર્ટ વીજળીનો ખર્ચ ઘટાડવા માટે એક નવો જ પ્રયોગ કરી રહ્યું છે। એરપોર્ટના નવીનતમ મકાનમાં સોલારથી ચાલતી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે। આ ઉપરાંત ઉર્જા બચાવવા માટે એરપોર્ટના પ્રાંગણ અને ઇમારતમાં પણ એલઈડી લાઇટ લગાવાઈ રહી છે। સૌર ઉર્જાના વધુને વધુ ઉપયોગ માટે એરપોર્ટ ઓથોરિટી વધુ યોજના બનાવી રહ્યું છે, જે અંતર્ગત આવનારા સમયમાં એરપોર્ટના તમામ ટર્મિનલની છત પર 700 મેગાવોટ ઉર્જા ઉત્પાદન માટે સોલર પેનલ ફિટ કરવામાં આવશે। આ પેનલ દ્વારા 8000 કિલોવોટ સૌર ઉર્જા ઉત્પન્ન કરી શકાશે, જેનાથી એરપોર્ટને ઝળહળતું કરવામાં આવશે। વીજળીની બચતની સાથોસાથ અન્ય ખર્ચ પણ ઘટશે તેવી આશા એરપોર્ટ ઓથોરિટીના નિર્દેશક એ.કે. શર્માએ વ્યક્ત કરી હતી। और अभी फ़िलहाल हमने स्ट्रीट लाइटिंग का कुछ पार्ट सोलर लाइट्स पर दिया है। सोलर फेंसिंग हमने लगाई है पूरे एयरपोर्ट में और भी इस तरीके से काफ़ी सारे सोलर के जहाँ जहाँ भी पॉसिबल है वो एरियाज आइडेंटिफाई करके उसमें हम लोग काम करते जा रहे हैं। एनर्जी सेविंग के लिए एलईडी लाइट्स का इस्तेमाल हम अभी इसको पूरा हम इनकरेज कर रहे हैं। जितना भी अब रिप्लेसमेंट्स हैं दे आर विद एलईडी लाइट्स ओनली। ક્રિકેટ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ફતુલ્લા ટેસ્ટના ચોથા દિવસની રમતમાં પણ વરસાદે વિઘ્ન નાખતા એકમાત્ર ટેસ્ટ મેચ રસીન બની રહી છે। ભારતે 6 વિકેટે 462 દાવ ડિક્લેર કર્યા બાદ બાંગ્લાદેશની પોતાના પ્રથમ દાવમાં શરૂઆત નબળી રહી હતી। વરસાદે રમત અટકાવી ત્યારે બાંગ્લાદેશે માત્ર 111 રનમાં મહત્વની 3 વિકેટ ગુમાવી દીધી હતી। એકમાત્ર ઇમરુલ કાયર્સે અડધી સદી બનાવી શક્યો હતો। બાદમાં પણ વરસાદ ચાલુ રહેતા એમ્પાયરે ગઈકાલે રમત પૂરી થયેલી જાહેરાત કરી હતી। તો આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।